હે લી આપણા ભગાભાન ત્યાં અમને 2 જણનું કીધું હે, તમને કેટલા જણનું આમંત્રણ હે? લે અમને તો 2 જણનું કીધું હે. હવે આપણે છોકરા ઘરે મૂકીને જવાના? એક તો એમના પ્રસંગમાં જઈએ, પછી છોકરાને રાંધીને ખવડાવીએ ઘરે કે એમનું હાચવીએ આપણે. અને એમના પાડોશીને મારા બેટાએ બધાને હે ને એમને હાગમઠે કીધું, બરાબર? અને આપણને અમને 2 જણને કીધું. પણ એ એમનો પ્રશ્ન હે, એમને બીજો 2 જણાને કીધું હે, આપણને તો આપણે 2 જણાને જવાનું. પણ તમે શું કામ વચ્ચે બોલો? હું વાત કરું ને. પાડોશી જોડે વધારે સંબંધ છે આપણા ભાગ્ય, એટલે એવું હોય કે બધાને આમંત્રણ આપે. પત્રિકા હેલો પત્રિકા આપી જ્યા, બરોબર? હવે જાનમાં જવું કે ના જવું, હવે શું વિચારવાનું આપણે? બોલ. ખાલી પત્રિકા આપી હોય ને એટલે 2 જણાને ખાલી માંડવે જવાનું છે ને રાતે રાસ ગરબામાં જવાનું, જાનમાં ના હોય. જો હે ને એમના આજુબાજુ વાળાને બધાને જાનમાં જવાનું કીધું હે અને અમને હે તે કે આ ના પાડે. બોલો હવે પણ એમને આપી હોય આમંત્રણ પત્રિકા આપી છે તો શું હોય, જેવી રીતે હોય. તે આપણે નતું કીધું એમને બધાને? આપણા પ્રસંગ હતો એટલે આપણે તે જેટલા આપણે જેટલો જીવ હતો એટલા બધાને કીધું આપણે કે આપણે જમાડવા હતા એટલે કીધું હતું આપણે. હા તો આપણા ભાગ્ય કહેવાય, આપણને લઈ તો જવા જ જોઈએ ને જમવરી. તાણે જો હે ને આમને તો હે ને અલગ પદુડા થઈને બધું નકરું હે ને એમને આમ જેવું ચાલે ને એવું ચલવત દેવું હે, કોઈને કહેવાનું નહીં કશું સાચું ખોટું. હવે એમને આપણે અહીંયા જઈએ એમના કરે કે આ છોકરાનું રાંધીએ કે શું કરીએ, અને આટલા 2 છોકરા શું ભારે પડે એમને? અને એમના પાડોશી બધાય પણ પાડોશી એમને તું સમજતી નહીં યાર. તમને નહીં ખબર પડતી, તમે વચ્ચે જ બોલો કાયમ આવી તા, અને તમને તો બધું સારું જ લાગે બધાય. પણ એમને પ્રસંગ નાનામાં પૂરો કરવાનો હોય એટલે પછી કેવી રીતે ખર્ચો કરે રે? આપણે નાનો પ્રસંગ કર્યો તો આપણે નતા બોલાય એમને બધાને? પણ આપણે અહીં ઘરના આખા બધાને ભાગ્યાને બોલાયા હતા, એમને નહીં બોલાવત, એ ના બોલાવે તો ચેટલો ચાંદલો કરવાનો કો? એ તો જે થતો હોય કરવાનો, એમાં શું છે? તમારે ચેટલો ચાંદલો કરવાનો છે? અમાર તો આર્યા ને અલગ પદુડા વધુ જ કરશે. આપણે ના પાડીએ ને પણ આપણું તો માને જ નહીં રહી. તાણે જેટલાનું કીધું હોય એ પ્રમાણે ચાંદલો કરાય ને. પણ એ આપણે જો સમજે વસ્તુ, આપણે જે ધારો હોય ને આપણા પરિવારનો એ પ્રમાણે જઈને ભાગ્યામાં જેટલો થતો છે ને એટલો કરી નાખશું. એમને આપણે જે કર્યો હોય આપણો વિષય નહીં. આ તો એમને આપણને બધાને ના બોલાવવા જોઈએ. પણ એમને નહીં, એમને નાનામાં પતાવી દેવું હોય, પૂરું કરી નાખવું એમને. અને થોડાક માપે હે ભાઈ ઘરના, તો એ એવી રીતે જ બોલાવે. તે માપે પાડોશી છે બધાને બોલાવે હે, એમના હગા વાલાને બધાને બોલાવે હે રે. વાત કરે જોઈ ને તે એમના બધાને બોલાવે એ નહીં નડતું, આપણે જઈએ તો નડે એમને. લો તાણે માપે હોય તો શું કામ પ્રસંગ જ કરે? તો ભાઈ માપનું એમના ઘરમાં રાય ના કરતી. આપણે હે ને કાલ સવારે ઉઠીને તૈયાર થઈને માંડવો ચાલુ થાય ને એ પહેલા આપણે અહીંયા જઈને બેસી જવાનું. તમે જજો તમારે જવું હોય તો, બરોબર? તમારે બહુ ઉતાવળ હોય સવારમાં, અને ઈ તો શાંતિથી આવે ને. આપણે તો જો હું તો કહું ને આપણે કલાક વહેલી ઉઠે ને તો છોકરાનું રાંધવાનું થઈ જાય ને આપણે અહીંયા જતું રહેવાનો ટાઈમ, એટલે આપણું ખરાબ ના દેખાય પ્રસંગમાં આવે ભાગ્યમાં. અહીં તો જો હું તો કહી દઉં તને, જો હું તો આપણે કશું કામ કરવાના નહીં, જઈને બેહવાનું શાંતિથી, અને હે ને પૂરું થાય ને એટલે કર ભેગું થઈ જવાનું, માથાકૂટ જ નહીં ને. બેહીએ ત્રણ કામ બતાવે ને આપણને. હમણાં ગોત્રી થાય ને, જો હમણાં કહે છે કે ભાવેશભાઈ તમે ઉપાડજો ગોત્રી તો તૈયાર થઈ જશે ફટાફટ. તે આપણે નતું ઉપડાયું? હા તે આપણે ઉપડાય તો હવે તને કહે તો તારે ઉપડાવવાનું હોય ને, એમાં તારે ભાઈ આટલી બધી કજાત શું કરવા થાય છે? એમાં આપણે ના ઉપડાયું તો બરોબર છે, કે આપણે નહીં ઉપડાયું ને તો આપણે કરીએ એવું બધું તો બરોબર છે. આપણે કરીને બેઠા બધું વાત કરે. આ તો આમને તો કશું એમનું સાંભળવાનું જ નહીં ને, નકરું આપણું બધું ખોટું, એમનું બધું સાચું, એવું જ છે આમને તો. આપણે તો કશું કામ કરવું નહીં. બાપા તું હે ને તું ઘરે રહેજે, હું છોકરાને લઈને જતો રહે, તું ઘરે રહેજે મારા બાપ. ઘરે જ હા તે જજો તમે, મારે કઈ આવું નહીં એવું અલગ પદુડું થઈ. તું તારું રાંધીને ખાઈ લેજે એટલે વાર્તા કઈ વાંધો નહીં, જજો તે. હે તમે જજો પાછા. જો આ તો મને ના પાડે આવું કરે એટલે આપણે તો કઈ આવું નહીં. પણ તું બીજાને શું કરવા હુરીએ ચડાવે હે? તે તો ના જ જાણે, એમને એવું જ કર્યું હે એમને. પણ એમને જવું હોય તો આવવા દેજે ને, પણ તને શું તકલીફ હે? તું ઘરે રહેજે ને, તને ના તો પાડું કે તું ના આવતી તમતાર. ના આવતા તમતાર હો, ચાલ ભાઈ ના આવતા. એમને ના જ આવે ને તાણ શું કામ આવે એ રે? એ ને તું કચ્છ મૂટ ને પતી જાય ભાગ્યનો પ્રસંગ પતી જાય, કશું આપણને ગણતા નહીં અહીંયા જઈએ તો.